અરવલ્લીના ભિલોડા તાલુકાના બ્રહ્મપુરી ગામની ગૌચર જમીનનો મામલો સામે આવ્યો છે। દબાણકર્તાઓએ ગ્રામજનોને ધમકી આપતા વિવાદ થયો હતો। ગ્રામજનો દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી। બ્રહ્મપુરી ગામની ગૌચર જમીનમાં 1.5 માસ અગાઉ રોડ બનાવવામાં સંબંધિત અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારબાદ ગત રવિવારના રોજ કામ ચાલુ થતા તેનો વિરોધ થયો હતો। મિલીભગત ખુલ્લી પડતા લોકોને ખુલ્લી ધમકી આપવામાં આવી હતી। અરજદારોએ આવા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી હતી। અમારા ગામની અંદર આવેલા ગૌચરની જમીન પર બની રહેલા રસ્તા માટે અમે રજૂઆત કરી અને 7 અધિકારીઓને એની જાણ કરી। તે બદલ ગામમાં રહેલા 4 ઘરવાળાઓ જે આ રસ્તો કાઢે છે તે લોકોએ અમને ધમકી અને મારી નાખવાની ધમકીઓ આપે છે। એટલા માટે અમે શ્રી જિલ્લા પોલીસ વડાને આ આવેદનપત્ર આપ્યું છે અને જો આ જિલ્લા પોલીસ વડા, કલેક્ટર શ્રી, પીડીઓ શ્રી આ બાબતે ઘટતું નહીં કરે તો અમારે ગામ છોડવાનો વારો આવશે। અને આ સિવાય અમે જે આ બાબતે પત્રકારોને બોલાવ્યા, પત્રકારોને પણ આ લોકો ધમકી આપે છે અને મારી નાખવાની ધમકી